રાજકોટમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતોમાં મુશ્કેલીમાં વધારો થયો છે। પાણીની કમી સર્જાતા વાવણી અટકી પડી છે। અનેક વિસ્તારોમાં વાવણીના કામો અટકી પડ્યા છે। જગતના તાતને વરસાદની હજુ રાહ જોવી પડશે। ખેડૂતો હવે આકાશ ભણી મીટ માંડીને બેઠા છે। જિલ્લામાં હજુ વરસાદ નથી પડ્યો। વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। વરસાદ ખેંચાણો છે એટલે ખેડૂતો ચિંતિત છે। દર વખતે આ સમયની અંદર લગભગ ખેડૂતોએ વાવણી કરી દીધી હોય છે અને વાવણીનું કામ ચાલુ પણ હોય છે। આ વખતે ક્યાંય ખાતો વરસાદ નથી થયો। જ્યાં થયો છે અમુક સીમિત વિસ્તારમાં થયો છે, ત્યાં વાવ્યા જેવું પણ નથી। એટલે આ વખતે ખેડૂતો એટલા ચિંતિત છે ને જે કઈ ખેડૂતોને થોડા ઘણા પાણીની સગવડ હતી તો એ ખેડૂતોએ ધોરિયા પલાળીને વાવવાનું ચાલુ કર્યું। હવે એ પાણી ડૂકી ગયું તો બિયારણ જે કઈ મૂંગા ભાવનું વાવ્યું છે એ પણ ફેલ જવાની તૈયારીમાં છે। એટલે હવે ખેડૂતોને બધી તરફથી માર પડ્યો છે। જયારે છે ને આફત આવે ને એટલે ચારેક વર્ષથી ખેડૂત હેરાતો હોય ને આ બધી પોઝિશન ચાલુ થતી હોય છે। એટલે વરસાદની ખરેખર ખેડૂતો એટલી આગના દોડે રાહ જોઈ રહ્યા છે કે હવે તો કુદરત સિવાય અમારે કોઈનો આધાર નથી રહ્યો। તો અટાણે અમે કોરામાં વાવી દીધું છે। અત્યારે વરસાદ ખેંચાણો છે। અટાણે ખેડૂત બધા ચિંતામાં છે, ક્યાંય વાદળું કાંઈ દેખાતું છે નહીં અને જ્યાં પડ્યો છે ત્યાં વાવણી લાયક વરસાદ નથી થયો તો બધું જ ખેડૂત જગતનો તાપ કરે છે। સહાય જો માગે સરકાર ઈ કાંઈ પૂરી પાડી શકે એમ છે નહીં। તો બીજું તો આ પાણીનો પ્રોબ્લેમ છે, પીવાનો હવે તો પાણીનો પ્રોબ્લેમ વાડીઓમાં થઈ જાય। ભાઈ એ હુકાવા માંડ્યા છે।